ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જમીનના વેચાણ અને વારસાઈના નિયમોમાં રાજ્ય સરકાર મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે। વર્ષો જૂના ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7મી ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે। રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે। આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિનપિયત વિસ્તારોમાં 80.94 ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં 20.24 ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહાર ઉપર નિયંત્રણ ફરમાવતો વર્ષ 1947નો ટુકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે।